અને રેકોર્ડિંગ ના ચાલુ કર્યું. થેન્ક યુ. ચાલુ કર્યું છે નિશાએ રેકોર્ડિંગ કર્યું હમણાં કર્યું છે દેખાય છે. હા ના ના હમણાં એ બોલ્યા ને ત્યારે મેં હાથ દબાવ્યો. મેં સ્ક્રીન પર મૂકી રાખેલું અને મને એમ કે મેં કરી દીધું છે. હા ના મન નતું દેખાય એટલે તો પેલું તમને ટાઈમ નો ખ્યાલ આવે ને એટલે જ. હા હા એટલે હવે આપણે ભાવ ભાવના સ્વરૂપ ભાવના અને લીલા ભાવના જે હરિરાયજી વિરચિત કરી રહ્યા છે એમાં આગળ વધીશું. હવે આમાં એવું છે કે આ વખતે તો ગઈ 2/11 થી સત્સંગ પડે છે એટલે હું એવું ના કહી શકું કે લાસ્ટ ટાઈમ શું આવ્યું તું બોલો. આપણે થોડુંક એ કરીને આપણે એમાં આગળ વધી જઈએ છીએ. બરાબર. પુષ્ટિ પત્રાચાર માં જે લોકો ખોલીને કંઈક પણ બેઠા હોય, કારણ કે મેં મારા ખ્યાલથી તો મેં આ બધું જ આપણે સ્કાઈપના પિક્ચર્સમાં મોકલી દીધું છે. જો તમારાથી ના ખોલાતું હોય તો મને કહો, હું ફરી મોકલી આપું. પણ વિઠ્ઠલેશ્વર ચિંતન એમાં આપણે હરિરાયજી પ્રભુનું આ વાંચન કરી રહ્યા છે. પેજ નંબર છે 459. ઉદ્વેગ પ્રતિબંધ ને ભોગનું લીધું તું આપણે. હા એટલે 458 સુધી આપણે કરી લીધું હતું. 458 નું હજી આઈ થિંક 2 પેરેગ્રાફ બાકી છે. અને એ તમારી પાસે છે ને, તમારા બધાની પાસે ફોટો નીકળે એવો છે કે પાછો મોકલું? જરા કહી દેજો. આઈ કેન સેન્ડ અગેન. બહુ ટાઈમ થઈ ગયો છે ને એટલે તમને લોકોને તકલીફ એક્ઝેક્ટલી બહુ જ આગળ હશે એટલે મેં ટ્રાય મોકલી આપો, કારણ કે તકલીફ પડશે પુલ કરવામાં પિક્ચર. જસ્ટ અ સેકન્ડ. I should have done that before. આજે તો મને છે ને નિશ્ચલે યાદ કર્યું કે તારું 11 નું રીડિંગ. તો ચલો ભાઈ ઠાકોરજી યાદ કરાવ્યું તમને, કારણ કે સાંજ પડે મને થોડું અઘરું લાગે કે લોકોને કહું કે હવે તમે તમારું કરી લો, હું રીડિંગ કરું. એટલે કઈ પણ વળી એમને જાતે જ કીધું કે તારું રીડિંગ થઈ ગયું આજે. નહીં થયું. જય શ્રી કૃષ્ણ નીતાબેન, ફરીથી ના મોકલવાના હોય ને તો તમે શ્રી વલ્લભ ઉપર ક્લિક કરશો ને આવી જશે નીચે. તમે થોડું સ્ક્રોલ કર્યા શું કહો છો? તમે આપણે ઉપર જે ટાઇટલ છે ને શ્રી વલ્લભ, એની ઉપર ટચ કરીએ ને તો થોડું સ્ક્રોલ કરીશું ને ત્યાં આખી ગેલેરી આવી જશે, ગ્રુપ ગેલેરી. હા એ તો આવી જાય, પણ આ લોકોને ફાવે ના ને એટલે બાકી ગ્રુપ ગેલેરીમાં મળી જાય. યુ આર એક્ઝેક્ટલી રાઈટ. યા ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હા ના એટલે છે ને હવે નેક્સ્ટ ટાઈમ સ્કાઈપ નું બધું શીખવી લેવાનું અમને. જો છે ને બધું બહુ જ મને ઘણી વાર એવું લાગે કે હું લોપ કરી રહી છું. તમે લોકો આટલું તો એ કરીએ, પણ ના હું કઈ આ મનીષા બેને કીધું ને એવું જે શ્રી વલ્લભ પર હું તમે એ જ કહું છું. પણ હવે અત્યારે એમમાંથી બધા જ મેં પછી પણ તું ગાઈડ પછી કરજે, ચેક કરી જરા લેજો. ટ્રાય કરીશ. હા પછી ચેક કરી લેજો. બાકી અત્યારે તો છે ને તમે લોકો કહી દો તમને આવી ગયા છે ને બધા. મેં લગભગ પાછા બધા શેર કરી દીધા. હા આવી ગયા. આજે આપણે પૂર્ણ થઈ ગયું હરિરાયજીનું શિક્ષાપત્રનો સાર, જીવન વૃતાંત. ના નિશા, એમાં એવું થયું કે પછી એમાં અગત્યની વસ્તુ, એટલે આમ થઈ ગયો પણ અગત્યની વસ્તુ જે પેલી દિનતા પ્રાપ્તિના સાધનોનું રિવિઝન કરતી હતી ને, એટલે છેલ્લે એક પેજ બાકી છે એમાં. તે મિલનબેન તમે મને સેપરેટલી કોલ કર્યો તો સ્કાઈપ પર? મેં તો બધા 2 વખતથી લાસ્ટ વીક પણ એવું આજે થયું. થોડું ડિસ્ટર્બ થતું 26 પીપલ હતા તો કોને, મને તો યાદ નહીં રહેતું કે કોને કર્યા. એટલે જો 2 તમે છે ને વખતથી તમે તમારા એમાં સાઈડમાં લખી રાખો કે જાસ્મીન, લાલીબેન, સોનલ અને બીરવાબેન. ઓકે, જાસ્મીન બેન. મને આ 3 હતા, ચોથું મને નતું ને પછી પેલા જેવો પ્રોબ્લેમ થાય લાસ્ટ ટાઈમ જેવો, એટલે હું તો ના એટલે કહું છું કે તમે એક જગ્યાએ કશેક લખી રાખો. એટલે
કારણ કે આજે 26 હતા ને લાસ્ટ વીક પણ સેમ જ પ્રોબ્લેમ હું હતો. મોસ્ટલી કરી દઉં છું, બોલો. મોટા ભાગે 12:15 જ્યારે ઇવન જ્યારે ઘણી વાર તો નજર પડે ત્યારે કરી દઉં છું. પણ હમણાંનું આ 4 દિવસમાં થોડું મારું એવું થઈ ગયું. કઈ નહીં, ચાલો. નો પ્રોબ્લેમ. યા લખી રાખજો ને, એટલે નેક્સ્ટ ટાઈમ તમને સારું પડે. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ રિંગ મારવાનું તો બહુ અઘરું છે. ચલો, આપણે 458 ખોલજો બધા. ત્યાં આગળ આપણે ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ, એ જે 3 પ્રકારનું હતું. કારણ કે મુખ્યત્વે વલ્લભ જે આ બ્રહ્મ સંબંધ સ્વરૂપ ભાવનામાં શું કહ્યું? કારણ કે અત્યારે આપણે ચાલી રહ્યા છે લીલા ભાવના પર. તો સ્વરૂપ ભાવનામાં સ્થિતિ એવી હતી કે જે દ્રષ્ટાનુરાગની, એટલે કે દ્રષ્ટિ દ્વારા જે અનુરાગ ઉત્પન્ન થયો અને એ અનુરાગમાં જે વિરહની દશા થઈ. અનુરાગ વધ્યો એટલો કે વિરહની અનુભૂતિ થઈ. એને કહેવાય દ્રષ્ટાનુરાગની. તો આ જે દ્રષ્ટાનું અનુરાગની ના ફલરૂપ શ્રીમદ સ્વામિનીઓનું જે શ્રી વલ્લભાગ્નિ કરુણા સ્વરૂપ અનુભવ હોય એ થઈ જાય, એ આ સ્વરૂપ અનુભવ થયો. એના પછીની જે દશા છે ને એ લીલા ભાવના છે. એ અવસ્થા જે છે એ લીલા ભાવના. એટલે સ્વરૂપ ભાવનામાં દ્રષ્ટિ નો ભાગ ભજવાય છે અને દ્રષ્ટિ દ્વારા જે અનુરાગ ઉત્પન્ન થાય છે એ અનુરાગ ત્યાં સુધી પહોંચે કે એ તાપાગ્નિ બની જાય છે, વિરહ અગ્નિમાં પરિણમે છે. એટલે એ દ્રષ્ટા અનુરાગની કહેવાય. અને એ જે છે, તો આ જે દ્રષ્ટાનુરાગનીનું જે ફલરૂપ છે એ શ્રી સ્વામિનીઓનું, કેમ શ્રીમદ સ્વામિનીઓ કહ્યું? કારણ કે જે સ્વામિની ભાવવાળા છે એ બધાને આની પ્રાપ્તિ થાય છે. શ્રી સ્વામિનીજી અને શ્રી સ્વામિનીજીઓ ના અનેક સ્વરૂપ. કારણ કે જે એમના અનેક સ્વરૂપ છે એવા જ શ્રી ઠાકોરજીના છે. કારણ કે એમના ભાવથી ભાવિત ઠાકોરજી છે. તો અહીંયા શ્રીમદ સ્વામિનીઓ, એટલે કે જે શ્રી સ્વામિનીજી ભાવવાળા છે એ બધા જ સ્વામિનીજીઓને શ્રી વલ્લભાગ્નિની કરુણાથી સ્વરૂપ અનુભવ થયો, સ્વરૂપ ભાવનામાં. હવે એના પછીની જે દશા છે એમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એ લીલા ભાવના. કારણ કે ત્રણ છે, સ્વરૂપ ભાવના, એના પછીનું જે સ્ટેપ છે એ લીલા ભાવના, અને પછી જે છેલ્લું છે એ ભાવ ભાવના. ત્યાં પછી કંઈ પણ એની આવશ્યકતા રહેતી નથી. સંપૂર્ણ રીતે જીવ અને પ્રભુ, એમાં જે આંતરરમણની જે સ્થિતિ થાય એ ભાવ ભાવના છે. પણ એની એક ક્રમે ક્રમે જે અલૌકિક જે પગથિયા આપણે કહીએ છીએ પ્રભુ પ્રાપ્તિના, કે પહેલા તો શું થાય કે પ્રેમ, પછી થાય આસક્તિ, અને પછી થાય વ્યસન. એવી જ રીતના અહીંયા આગળ છે કે સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. તો સ્વરૂપમાં શું થયું કે પ્રત્યક્ષ દર્શન થાય છે. અને એ જે દ્રષ્ટાનુરાગની, કારણ કે આપણે ગોપીજનો જોઈએ તો વારંવાર લાલનના દર્શન કરવા માટે નંદાલયમાં પહોંચી જાય, કંઈક ને કંઈક કારણથી. તો એ શું છે? દ્રષ્ટાનુરાગની છે. એટલો બધો સ્નેહ છે કે એ એટલો વિરહમાં પ્રવર્તે કે જ્યાં સુધી લાલનના દર્શન ના થાય ત્યાં સુધી એ વિરહ અગ્નિ શાંત ના થાય. તો આ છે દ્રષ્ટાનુરાગની. એના પછીની જે સ્થિતિ છે એ શ્રી હરિરાયજી સમજાવે છે કે લીલા ભાવના. તો લીલા ભાવનામાં હવે શું છે કે લીલા કોઈ પણ સ્વરૂપે, એટલે કે વેણુ ગીતમાં નાદ દ્વારા હૃદયમાં પ્રવેશ થઈ ગઈ, અને એ હૃદયમાં પ્રવેશ થયા પછીનો જે અનુભવ હોય એનું અહીંયા આગળ લીલા ભાવના
માં વર્ણન છે, કારણ કે એ જ નિયમ ત્યાં લાગુ પડે છે કે જે હૃદયમાં પ્રવિષ્ટ થયા પ્રભુ અને પછી જે લીલાની શરૂઆત થાય એ અહીંયા લીલા ભાવના. અને એ સમજાવતા આપણને એમાં આ જે બ્રહ્મ સંબંધનું મૂળ લીલાસ્થ સૃષ્ટિનું જે સૃષ્ટિથી જે શ્રીમદાચાર્ય ચરણ દ્વારા જે આપણને પ્રાપ્ત થયું છે એ છે શું? તો એ સહજ અનુરાગ. અને એ સહજ અનુરાગના પરિણામે આપણને માનસી સુધીનું દાન થાય છે. કારણ કે જે આપણને આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધમાં જે દાન કર્યું તો એ સ્ત્રી ગુણ ભાવનું, અને એ સ્ત્રી ગુણ ભાવના દાનથી આપણને સ્ત્રી ગુણ ભાવનું દાન એટલે એ આપણને આપે છે શું, પ્રદાન શું કરવા વાળું છે? તો એ સહજ જે અનુરાગ ઠાકોરજીમાં, સહજ અનુરાગ કોને છે ઠાકોરજીમાં? શ્રી સ્વામિનીજીને. તો જે શ્રી સ્વામિનીજીને જે સહજ અનુરાગ છે એવો જ સહજ અનુરાગ આપણને જીવને શ્રી આચાર્ય ચરણની કૃપાથી મૂળ લીલાસ્થ, જે મૂળ લીલા સૃષ્ટિના, એટલે અહીંયા આગળ પુષ્ટિ સૃષ્ટિની વાત ચાલે છે, તો એ સૃષ્ટિના જીવોને આચાર્ય ચરણ દ્વારા બ્રહ્મ સંબંધથી પ્રાપ્ત થાય છે. તો એનું જે બીજ અનુરાગનું, જે સહજ અનુરાગનું પ્રાપ્ત થયું એ ક્યાં સુધી આપણને પહોંચાડે છે? માનસી સુધી. ત્યાં સુધીનું દાન કરવા વાળા છે. પણ એમાં જે બાદ છે બધા, જે ઉદ્વેગ ભોગ, જે આપણને સેવા ફલમમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી છે કે ફલમાં અંતરાય કયા છે? તો ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ. તો એ 3 પ્રકારના અંતરાય જે છે, પ્રતિબંધ છે, એની આપણે લાસ્ટ ટાઈમ ત્યાં સુધી આપણે વાંચન કર્યું હતું. અને એમાં જે ઉદ્વેગ છે તો એ ચિત્તનું કારણ છે. એટલે એ ફલમાં અંતરાય રૂપ છે અને છે જ. પ્રતિબંધ છે ને એ પ્રભુની અપ્રસન્નતાનું કારણ છે. હવે પ્રભુની જ્યારે અપ્રસન્નતા હોય તો એ દૂર થવી ફક્ત ને ફક્ત ક્યારે શક્ય બને? કોઈ ભગવદીય દ્વારા. કારણ કે બાકી તો કોઈ પણ રીતે એ શક્ય નથી. તો એના સંદર્ભમાં બહુ સુંદર હરિરાયજી કહે છે કે પ્રતિબંધ છે ને 2 પ્રકારના હોય. એક તો ચિત્તની અસ્થિરતાનું. તો જો ચિત્તની સ્થિરતા આવી જાય તો એ ચિત્તની અસ્થિરતા તો દૂર થઈ જાય. એટલે ચિત્તની અસ્થિરતા હોવાનું મુખ્ય કારણ શું છે? કે જન્મ જન્માંતરથી જે વિષય વાસના આપણા જે લિંગ દેહમાં ભરેલી છે એ એના કારણે આ ચિત્ત અસ્થિર થાય છે. તો આ વાસના જે પણ અવરોધરૂપ હોય એ બધી ધીમે 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 દૂર થાય એટલે ચિત્તની સ્થિરતા આવવાનું શક્ય બને. તો એ તો ચિત્તની અસ્થિરતા તો જેમ જેમ સ્થિરતા આવે એમ એમ દૂર થાય અને એ પ્રતિબંધ તો દૂર થઈ શકે છે. પણ જે બીજો પ્રતિબંધ છે એ કોઈ ભગવદીયનો અપરાધ થાય તો શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી દીનતા પ્રાપ્ત થાય ત્યારે નષ્ટ થાય, બાકી શક્ય નથી. કારણ કે ત્યાં આગળ મોટામાં મોટું શું થયું છે કે જેને આધીન પ્રભુ છે એનો અપરાધ થયો છે. પ્રભુનો પણ નથી થયો, પણ પ્રભુ જેને આધીન છે એનો થયો છે, એટલે કે ભક્તનો. તો એ પછી શ્રી જામનાજી શ્રી આચાર્ય ચરણની કૃપા થાય અને એનાથી દીનતા આવે અને એ દીનતાનું પ્રમાણ એટલું બધું વધે કે એ દોષને નષ્ટ કરી શકે. અને બીજું એ પણ હોય કે કોઈ વૈષ્ણવનો અનાદર થયો હોય પોતાના દેહ ઇન્દ્રિય આદિના સુખ માટે, અથવા તો પોતાની બળાઈ મનમાં આવે એટલે બીજાનો અનાદર સ્વાભાવિક રીતે થઈ જાય. તો પણ શ્રી યમુનાજી અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી દૈન્ય પ્રાપ્ત થાય ત્યારે આ દોષની નિવૃત્તિ થાય.
તો આમાં સેવા ફલમમાં આચાર્ય ચરણે બહુ સુંદર રીતે સમજાયું છે કે ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ. તો પ્રતિબંધમાં જે ભોગ તો છે કે ચલો લૌકિક અને અલૌકિક, તો એ ભોગમાં તો આચાર્ય ચરણની કૃપાથી, એમના ચરણ કમળની દ્રઢ આશ્રયથી ઉગરી જવાય, ઉદ્વેગમાં પણ ઉગરી જવાય. પણ આ પ્રતિબંધમાં જો પ્રભુ અપ્રસન્ન છે અને જો પ્રભુએ જ નક્કી કર્યું છે ને કે આ જીવને ફલ પ્રાપ્ત નહીં થાય, તો પછી એમાં બહુ કંઈ થઈ શકતું નથી. ફક્ત ને ફક્ત શ્રી આચાર્ય ચરણની ને શ્રી યમુનાજીની અસીમ કૃપા થાય અને જીવને શરણે લે તો કંઈક શક્ય બને. બાકી ત્યાં આગળ સેવા ફલમમાં આચાર્ય ચરણની જે આજ્ઞા છે એમાં છે કે આ બંને પ્રકારના ભોગ અને ઉદ્વેગને તો હજી કોઈક પ્રકારે એ કરી શકાય છે, પણ પ્રતિબંધ જે છે, જે પ્રભુની અપ્રસન્નતાનું કારણ, કારણ કે પ્રતિબંધમાં પણ બે પ્રકાર બતાવ્યું ને, એક તો પ્રભુની અપ્રસન્નતા અને બીજું ચિત્તની અસ્થિરતા. તો અસ્થિરતા પણ હજી કંઈક પ્રમાણે આવી શકે, સ્થિરતામાં પરિણમી શકે. પણ અપ્રસન્નતા જો પ્રભુની હોય તો, અને આ પ્રસન્નતાનું કારણ એક જ હોય કે એ જીવ કદાચ એ સૃષ્ટિનો ના હોય તો પ્રભુની અપ્રસન્નતાને પાત્ર બને અને એના કારણે પછી ફલમાં વિલંબ પણ આવે અને કદાચ ફલ પ્રાપ્ત ના પણ થાય. આ રીતનું સેવા ફલમમાં જે રીતે આજ્ઞા કરેલી છે એ રીતના થોડુંક, કારણ કે એના સંબંધિત છે આ. તો હવે આપણે ભોગ જે બે એ પ્રકાર શેનો ના હોય, શું કીધું તે? શું? તું એ શું કીધું? એ જીવ શેનો ના હોય? એટલે આમાં એ જીવ જો અધિકારી જ ના હોય તો પછી એવું થઈ શકે કે ત્યારે પ્રભુ પર છોડી દેવાનું. જો પ્રભુને આપવું હશે તો આપશે, કારણ કે ત્યારે પછી એમાં બીજું કંઈ કામ કરતું નથી એવી સ્થિતિમાં. તો એમાં વિવેક ધૈર્ય આશ્રયનું આવશે ને નિશાબેન, જેમાં વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથને જે ધૈર્ય છે એ ધૈર્ય આની અંદર આવશે ને? વિવેક ધૈર્ય આશ્રય છે ને બધી જ વખતે એપ્લાય થાય મનીષાબેન. પણ તમે જે કહો છો કે આ સ્થિતિ છે ત્યાં તો સંપૂર્ણ રીતે ધૈર્ય એપ્લાય થાય. ધૈર્ય કારણ કે એપ્લાય આ સ્થિતિમાં તો ફક્ત ને ફક્ત તમારે ત્રણે ત્રણ એ વિવેક પણ રાખવો પડે કે પ્રભુને જ્યારે આપવું હશે ત્યારે ધૈર્ય પણ રાખવું પડે કે પ્રભુ મારા માટે જે કરશે એ બરાબર કરશે, અને આશ્રય પણ એ રાખવો પડે કે હું કોઈક દિવસ તો પ્રભુ માને, હું મારો આશ્રય દ્રઢ છે તો કોઈક દિવસ તો પ્રભુ કૃપા દ્રષ્ટિ વરસાવશે. એટલે અહીંયા ત્રણે ત્રણ જોઈએ સ્ટ્રોંગલી. તો આમાં તો એક જ સૃષ્ટિ બિલોંગ્સ કરે ને, પ્રવાહીને મર્યાદા તો અંદર થઈ જ નથી શકતી ને આના માટે. પ્રવાહીને મર્યાદાની વાત નથી આવતી. પુષ્ટિમાં પણ પુષ્ટિ પછી એના બીજા પ્રકાર થઈ જાય. હા, એ કારણ બરાબર. કે આપણે ત્યાં સુધી પહોંચવાની જરૂર નથી. બ્રહ્મ સંબંધી છે એટલે સૃષ્ટિના જીવ તો છે, પણ હવે એ આપણે નથી જોતા બધા બ્રહ્મ સંબંધીને શક્ય બને છે. ત્યાં એક સરખું દાન નથી. દરેક જીવ બ્રહ્મ સંબંધ લીધા પછી પણ કેટલે આગે ફેંકાઈ જાય છે આપણે જોઈ શકીએ છીએ. અને આપણે એ પણ જોયું છે કે બ્રહ્મ સંબંધ ના લીધેલો જીવ ક્યાંથી ફરતો ફરતો આવીને કેટલું અંગીકૃત થઈ જાય છે. બંને એક્સ્ટ્રીમ હોય છે. ક્યાંના કોણાય ઘરમાં જન્મેલા વૈષ્ણવના ઘરમાં આવીને બ્રહ્મ સંબંધ લઈને કૃપાના પાત્ર બનીને પ્રભુની સેવા કરતા થઈ જાય છે. અને જે સેવા કરતા હોય ક્યાં ને ક્યાંય એમના લખાયેલા હોય તો એની સાથે જોડાય તો એ ત્યાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ ના હોય તો એ દૂર પણ ફેંકાઈ જાય.
તો બે એક્સ્ટ્રીમ દેખાય જ છે ને આપણને, રાઈટ? અને એટલે જ તો અધિકારની વાત આવી જાય છે. હવે એમનો ભગવદીયનો એવું કઈ થોડું છે કે મારો આ જન્મમાં કોઈ અપરાધ પડ્યો છે તો જ મને એ થવાનું છે. એ તો કોઈ પણ વખતે હોઈ શકે ને. આપણને ખબર નથી કે આપણે કયા કારણે, આપણને ક્યાં, કઈ પરિસ્થિતિમાં અત્યારે શું મળ્યું છે, એ બધું કયા કારણોસર મળ્યું છે. એ તો જન્મો જન્મથી આવતું છે ને. સહસ્ત્ર પરિવત્સરથી છૂટા પડ્યા છે. કેન યુ ઇવન ઇમેજિન? સહસ્ત્ર પરિવત્સરનું ડેફિનેશન એ નથી ખબર આપણને પૂરેપૂરું. અને એ છૂટા પડેલા જીવોની પ્રભુની કેટલી કૃપા! સાક્ષાત પ્રગટ થઈને વલ્લભને બ્રહ્મ સંબંધનો એ કે અને જીવોને શરણે લે. ખરેખર પ્રભુની સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અતિશય એટલે અતિશય એ કૃપા. વખત ઠાકોરજી બોલ્યા છે અર્જુન ના માટે અને પછી પુષ્ટિ સૃષ્ટિ માટે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ. કારણ કે જો આચાર્ય ચરણ જ પ્રકટ થયા તો આચાર્ય ચરણ જ ના કરી દેતા? હા, પણ કોઈને શંકા થાય કે આ ગુરુ છે એટલે પ્રભુ જાતે પ્રગટ થઈને કર્યા ને. એટલું બધું એ છે, ગુણ છે કે આપણને એમ થાય કે આપણે તો પેલું સાવ જીવન જીવવાનો પ્રકાર જ આ જયારે ગદ્ય મંત્રની વેળ આવે ને ત્યારે એવું થાય કે સિદ્ધાંત રહસ્ય ફરી લેવા જેવું છે. જયારે બાબાએ લીધું તો ત્યારે બહુ એટલું ખ્યાલ નથી રહ્યો એટલો અત્યારે જરૂર લાગે છે. જો આમાં છે ને એક જ વસ્તુ છે, આપણે બધું તો વાંચન કે એ ના કરી શકીએ, પણ એક વસ્તુ રાખવાની કે વલ્લભની વાણી છે ને, તો ખરેખર તો આપણે તો આટલા આપણે જીવન બહુ જુદું જીવી રહ્યા છે અને ઇટ્સ ઓકે. કાળ પ્રમાણે અને સમય પ્રમાણે આપણે એ રીતે કશું ખોટું નથી. આપણે જે કરી રહ્યા છે એને રિગ્રેટ કરવા જઈએ ને તો શક્ય જ નથી બનવાનું. એના કરતા હેપીલી શાંત અને પ્રસન્ન, જેમાં છે એમાંથી જ રસ્તો કાઢી કરવાનો. હા, શાંત અને પ્રસન્ન ચિત્ત. કારણ કે જે કરીએ ને એમાં ચિત્તની પ્રસન્નતા એટલે આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજીની પ્રસન્નતા, એવું માનવાનું. એવું નથી કે આપણે સંતોષ કરીને બેસી જવાનું છે, પણ જે કરીએ એમાં ચિત્તની પ્રસન્નતા બહુ જરૂરી છે. સંતોષ કરીને બેસી જઈશું તો આપણે કદાચ આપણા ડેસ્ટિનેશન થી બહુ દૂર રહી જઈશું, તો એ બરાબર છે. પણ પ્રસન્નતા ચિત્તની બહુ, અને એના માટે આપણે ભલે આ પાઠ પેલો પાઠ બધું વાંચન ના થાય, પણ જો શ્રી વલ્લભ અહર્નિશ થાય તો બહુ કૃપા થઈ ગઈ સમજવાનું. અને પછી એવું વિચારવાનું કે કશી જરૂર પણ નથી બીજી. વલ્લભમાં બધું જ આવી ગયું. એટલે અહર્નિશ જો એક નામ સ્મરણ પણ, એક નામ પણ પકડાતું હોય અને ના કશું ખબર પડે તો શ્રી વલ્લભ, અને ના કશું ખબર પડે તો શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ એમાં કઈ કે બધું નહીં કરી શકીએ આપણે, શક્ય નથી. પણ જો કોઈ એક નામમાં પ્રીતિ છે તો એ નામની લીલાને અહર્નિશ વાગોળ્યા કરીએ તો પણ એ એક લીલામાં જ તમને બધી 108 લીલાના દર્શન થઈ જાય અંદર. હા, કારણ કે વલ્લભને કરાવવું હોય તો શું ના થાય? કરાવવું હોય તો એકમાં જ થઈ જાય. એટલે જેટલું કરાય એટલું પ્રસન્નતાથી. ભોગ દોય પ્રકાર કો હૈ, લૌકિક તથા અલૌકિક. આપણે જો ચિત્તમાં ઉદ્વેગ અને પ્રતિબંધ લીધું, હવે ભોગ પર જઈએ છીએ અને જેટલું થોડુંક પણ રિવાઇઝ થાય એટલું આપણે કરી લીધું છે. બરાબર? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો વચ્ચે પૂછજો. ભોગ દોય प्रकार को है, लौकिक तथा अलौकिक. तामे अलौकिक भोग तो जब साक्षात्कार भय ये स्वरूप अनुभव में जब प्राप्त होय सो फलरूप है. હવે અલૌકિક ભોગની વાત કરી.
કે અલૌકિક ભોગનું સ્વરૂપ શું છે. તો કહ્યું કે 2 પ્રકાર છે, એમાં અલૌકિક ભોગ તો જ્યારે સાક્ષાત્કાર થાય ત્યારે સ્વરૂપનો જે અનુભવ થાય તે ફલરૂપ છે. કારણ કે એમાં તો પછી કંઈ રહેતું જ નથી, સાક્ષાત્કાર જ થઈ જાય અને સ્વરૂપાનુભાવ જ કરાવે પ્રભુ, જે સ્વરૂપાનંદનું દાન કરે તો એ તો પછી फलरूप જ છે. जहाँ सेव्य स्वरूप में चित्त की आसक्ति नहीं और अपने देह के सुखार्थ अथवा रसना के स्वाद पूर्ति के लिए प्रभु को दिखाए खान पान करे सो लौकिक भोग नहीं और नहीं तो और कहाँ है. જો અલૌકિકમાં પણ કેવી મિસ્ટેક થાય છે, કેટલું સુંદર રીતે કીધું. આ બધી વાણી જે છે ને એના એક શબ્દ પર જો આપણે ભાર આપીએ તો આપણને સમજાય કે હરિરાયજી શું કહી રહ્યા છે. કોઈ જોઈન થઈ ગયા આજે થતા જ નથી, ખબર નહીં મેં કેટલી બધી વાર કર્યું, હવે આઈ ડોન્ટ થિંક સો એમને થશે. તો અહીંયા આગળ હરિરાયજી શું કહી રહ્યા છે कि जहाँ सेव्य स्वरूप में चित्त की आसक्ति नहीं और अपने देह के सुखार्थ अथवा रसना के स्वाद पूर्ति के लिए प्रभु को दिखाए खान पान करे सो लौकिक भोग नहीं तो और कहाँ कहो जाए. જો સમર્પિતની જ વાત કરે છે, બીજા કશાની વાત નથી કરતા, પણ એમાં પણ કેટલો મોટો ઝોલ થાય છે. અને આપણે આ જ વાત ચાલતી હતી થોડા દિવસ પહેલા કોઈક નામ પર જ, તો લીધું તો પ્રભુને એ કરીને, પણ ત્યાં આગળ જીવની સ્થિતિ હજી કેવી છે, દેહની જે સુખાર્થ માટે અથવા તો રસનાની સ્વાદની પૂર્તિ માટે. એટલે કે પોતાને કરવું છે તો પણ આપણે તો સમર્પિત છે એટલે પ્રભુને લેવડાવીને લેવાનું, પણ ત્યાં ધ્યાન તો શું છે કે મારું સુખ, એટલે કે મને ખાવાની ઈચ્છા થઈ છે કે મારા શરીર માટે સારું છે, તો પ્રાધાન્ય શેનું આવી ગયું, મારું. પછી ભલે ત્યાં આગળ હું એમ કહું કે હું તો સમર્પિત પ્રભુને ધરીને જ લઉં છું, પણ ત્યાં એ જે પ્રભુ સુખાર્થ જે કરવાનું છે એનું પ્રાધાન્ય નથી રહેતું, પોતાના સુખનું પ્રાધાન્ય આવી જાય છે. તો છે પુષ્ટિ સૃષ્ટિનો જીવ, આચાર્ય ચરણના કૃપા પાત્રથી સમર્પિત પણ છે, પણ તો પણ શું આવી ગયું, પ્રભુનું સુખ ગૌણ અને પોતાનું સુખ પ્રાધાન્ય. તો ત્યાં આગળ સેવા સાધન રૂપ થઈ ગઈ. સોહુ ભોગ ફલ में બાધક है, એટલે આવો અલૌકિક પણ બાધક બની જાય છે ફલમાં. છે તો અલૌકિક જ, પણ તો પણ બાધક થઈ જાય. तैसी अवस्था में पश्चाताप पूर्वक श्री वल्लभ प्रभु के दक्षिण चरण कमल के वज्र चिन्ह को ध्यान करनो कि जासु लौकिक भोग में आसक्ति रूप पहाड़ सम दोष को उच्छेद होई जाए. પ્રભુનું જે દક્ષિણ ચરણમાં બિરાજતું આ વજ્ર ચિહ્ન છે એ દોષને કાપવા વાળું છે. વજ્ર શું કરે, જે પણ જેની પર હોય પ્રહાર કરે એ કપાઈ જાય, એનો નાશ થઈ જાય, એ વજ્રનું કાર્ય. તો આ જે આપના દક્ષિણ ચરણમાં બિરાજતું આ જે ચિહ્ન છે વજ્ર ચિહ્ન, એ જીવના દોષને કાપવા વાળું છે, ઉચ્છેદ કરવા વાળું છે. એટલે કહ્યું કે જો આવું થાય તો પશ્ચાતાપ પૂર્વક શ્રી વલ્લભના દ્રઢ ચરણ કમલનું આશ્રય કરવું, અને એ તાપ એટલો ઉગ્ર બને કે જેનાથી આપ આ જે દોષ છે જીવના એ તાપનો એ દોષનો આપ ઉચ્છેદ કરો, એટલે કે નાશ કરો. यदि तीनियों प्रतिबंध दूर
को दूर करने में अनादर है तो चिंतन होय वे को अवसर प्राप्त करवे की घड़ी को आयवे को अनादर कर रहे हैं। હવે કહ્યું કે જો આ ત્રણેય પ્રકારના પ્રતિબંધ सो यह तीनों प्रतिबंध को दूर करने में अनादर है तो चिंतन होय वे को अवसर प्राप्त करवे की घड़ी को आयवे को अनादर कर रहे हैं। अतः स्वरूप का चिंतन अनन्यता सह सर्वात्म भाव पूर्वक करे। जो आ બધું કરવામાં પ્રતિબંધ હોય તો મુખ્યત્વે સ્વરૂપ का चिंतन अनन्यता सह सर्वात्म भाव पूर्वक करे। अंतर्गुगता जैसन की मुख्य फलते न्यूनता भई तो आधुनिक की कहाँ चले। હવે જો અંતર્ગુગતાને મુખ્ય ફળમાંથી ઓછું ફળ મળ્યું ન્યૂનતા ભઈ એટલે કે જે સ્વરૂપાનુભવ જે ભજનાનંદ જે સ્વરૂપાનંદ મળવો જોઈએ એની જગ્યાએ સાયુજ્ય પ્રાપ્ત કર્યું તો એમને જો ફળમાં ન્યૂનતા થઈ તો પછી આપણા જેવા આધુનિક જીવોની તો શું વાત થાય। તાસુ અતિ સાવધાન હોય શુદ્ધ સ્વરૂપ की ભાવના કરવી એટલે એકદમ સાવધાનતા રાખવી કારણ કે આપણે ભાવના પણ શેની કરીએ છીએ અને આપણા પણ અંદર કયા ભાવ છે એની ખૂબ કાળજી રાખીને સ્વરૂપની ભાવના કરવી। श्री गोकुलनाथ जी आज्ञा करत है कि सेवा करत में यदि सेव्य स्वरूप को अनुभव नहीं जोयो तो कहाँ प्राप्त कियो। આટલા આટલા વર્ષોથી સેવા કરીએ અને જો હૃદયમાં તાપ ન થાય જો પ્રભુના માટે પ્રેમાશ્રુ ન આવે તો પછી એ કર્યું એ શું કર્યું કારણ કે એ ક્રિયાત્મક થઈ જાય। જ્યારે તમારે કદાચ એવી પરિસ્થિતિ હોય કે જવાનું છે પ્રભુને જ્યાં જાઓ છો ત્યાં લઈ જવાનું શક્ય નથી અને તમારું નહીં જવાનું પણ શક્ય નથી તો એ પરિસ્થિતિમાં જે હૃદયમાં તાપ થાય ને ત્યારે ઘણી એવી પરિસ્થિતિ હોય કે એ પ્રભુ ચાહીને ઊભી કરે છે કારણ કે આપને એ વિરહનું દાન કરવું છે તો એ એક અલગ પરિસ્થિતિ છે જીવની। પણ જો મારે જવું છે ખૂબ ખુશી જવું છે બહાર ફરવું છે અને મને તો ખબર છે મારા પ્રભુની અહીંયા વ્યવસ્થા છે તો એ અંતરની સ્થિતિમાં કેટલો બધો ફરક છે કારણ કે હજી બહાર જવાનો જે ઉત્સાહ છે અને પ્રભુનો સુખ તો પ્રભુને તો પધરાવાની પણ સારી વ્યવસ્થા છે તો એ જે બેલેન્સ જે છે એમાં કોઈ જગ્યાએ તાપાગની જે પ્રભુ માટે હોવો જોઈએ વિરહ કે મારા પ્રભુ વગર જવાનું શક્ય બનશે ખરું મારાથી તો એ જે સ્થિતિ છે મનની એની વાત છે। જો એ મનસ્થિતિ ઊભી નથી થતી તો પછી આટલા વર્ષોથી કર્યું તો શું કર્યું અહીંયા એ કહેવા માંગે છે। અને આપણે જ્યારે કહીએ કે સેવા જ ફળ છે તો જ્યારે આ તાપાગ્નિ આ પ્રેમાશ્રુ જ્યારે પ્રભુ માટે આવે તો એ ફળ છે પણ ખુશી ચાલો મારું પણ થઈ રહ્યું છે ને ઠાકોરજી પણ સચવાઈ જશે તો પછી ત્યાં આગળ આટલા વખતથી કર્યું તો શું કર્યું કયો અનુભવ પ્રાપ્ત કર્યો એ અહીંયા આગળ કહેવા માંગે છે કે શ્રી गोकुलनाथ जी आज्ञा करत है कि सेवा करत में यदि सेव्य स्वरूप को अनुभव नहीं जोयो तो कहाँ प्राप्त कियो। ताते श्री वल्लभाधीश को अनन्य आश्रय करनो કારણ કે આ જે ફળની પ્રાપ્તિ છે એ શક્ય તો શ્રી સ્વામિનીજી દ્વારા જ છે શ્રી આચાર્ય ચરણ દ્વારા જ છે તો એ પ્રાપ્ત કરવું હોય તો કહ્યું કે તાતે શ્રી વલ્લભાધીશ કો અનન્ય આશ્રય કરનો
तासु सर्व फल प्राप्त होएगो। समग्र प्रतिबंध आपके चरण कमल के प्रताप ते दूर होएंगे। श्रीमद वल्लभाधीश के अद्भुत सामर्थ्य ते और महोदर चरित्र ते क्रम क्रम ते गोपीजनों को भी फल की प्राप्त भई सो जतावे है। जो આ કહેવાનું મુખ્ય કારણ શું છે કે શ્રી આચાર્ય ચરણના અદ્ભુત સામર્થ્યથી અને મહોદાર ચરિત્ર જે આપ ઉદાર છો એનાથી ક્રમે ક્રમે ગોપીજનો કો ભી ફલ કી પ્રાપ્તિ ભઈ, ગોપીજનોને પણ ફલની પ્રાપ્તિ થઈ છે એ બતાવે છે. એટલે અનન્ય આશ્રય કરવાનું. કંઈ પણ ના થાય તો શ્રી વલ્લભ, કારણ કે ફલની પ્રાપ્તિ તો આપ જ કરાવવા વાળા છે. ઉપર કહ્યું જો કિંચિત स्वस्थता के हेतु रूप लीला भावना भई, परंतु लीला और भगवान तो अखंड अभेद है। अतः लीला आवेश स्वरूप आवेश तो क्षण मात्र के आनंद को अनुभव भयो, अर्थात स्वरूप स्थायी नहीं भयो। अतः स्वरूप स्थायी होय तैसी शुद्ध स्वरूप भावना तो पुनः निर्गुण गोपी तादृशी को संग श्री वल्लभाग्नि की कृपा ते प्राप्त भयो। तब श्री जमुना जी की पुलीन में पधार के करी सो शुद्ध स्वरूप भावना. શુદ્ધ સ્વરૂપ ભાવના સુધીનું પગથિયું કેટલું સુંદર રીતે સમજાયું કે આ જે અસ્વસ્થતા છે એ સ્વસ્થતામાં કિંચિત પરિવર્તિત થાય. આપણે જે હમણાં તો સંન્યાસ નિર્ણયમાં આપણે આ જ લઈ ગયા છે એટલે બધાને બહુ સારી રીતે ખ્યાલ છે કે સ્વસ્થતા અને અસ્વસ્થતાનું સ્વરૂપ તો કે ગુણ જે ગુણગાન છે તો ગુણ દ્વારા થોડુંક રિલીફ મળે પણ સ્વસ્થતા મળતી નથી સંપૂર્ણ રીતે. કારણ કે જો સંપૂર્ણ સ્વસ્થતા મળી જાય તો પછી જીવને જે ફલની પ્રાપ્તિ કરવાની છે એ ક્યાંથી થાય? એટલે એ જે પેલું કહેવાય ને કે ટેમ્પરરી, આપણે માથું દુખતું હોય ને દવા લઈએ તો 4 કલાક માટે એને કદાચ ભૂલી જવાય અને થોડીક આપણને સ્વસ્થતા પ્રાપ્ત થાય, પણ એ અંદરનું જે કારણ છે જે દુખવા પાછળનું એનું કોઈ સોલ્યુશન લાવતી નથી એ દવા. એ તો ખાલી આપણને ઉપરથી સમય પૂરતું સ્વસ્થ કરે છે અને પછી પાછું એની અસર ઉતરે એટલે અસ્વસ્થતા આવી જાય. તો આ અહીંયા એ જ છે કે ગુણ દ્વારા કિંચિત સ્વસ્થતા મળે. સંપૂર્ણ મળે તો પછી ફલથી દૂર રહી જવાય, કારણ કે ફલ તો ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે અસ્વસ્થતા હોય. એટલે અહીંયા કહ્યું કે કિંચિત સ્વસ્થતા કે હેતુરૂપ લીલા ભાવના થઈ, બરાબર છે, પરંતુ લીલા और भगवान तो अखंड अभेद है. પ્રભુની લીલા અને પ્રભુમાં કોઈ ભેદ થોડો છે. अतः लीला आवेश स्वरूप आवेश तो क्षण मात्र के आनंद को अनुभव भयो. જેટલો સમય આવેશ છે એટલા ક્ષણ માટે અને એનો અનુભવ સેવામાં ઘણા બધા ભગવદીઓને થતા હોય છે કે જેટલો સમય આવેશ છે એટલા ક્ષણ માત્ર આનંદનો અનુભવ થાય અને પછી પાછું એ આનંદ વિલીન થઈ જાય છે. તો અર્થાત સ્વરૂપ સ્થાયી નહીં ભયો હે, હજી ક્ષણ માત્ર છે એટલે સ્થાયી થયો નથી. અતઃ સ્વરૂપ સ્થાયી હોય તૈસી શુદ્ધ સ્વરૂપ ભાવના તો પુનઃ નિર્ગુણ ગોપી એટલે કે તાદ્રસિકો સંગ શ્રી વલ્લભ અગ્નિ કી કૃપા તે પ્રાપ્ત ભયો. જો આવો કોઈ સંગ પ્રાપ્ત થાય ત્યારે શ્રી જમનાજી કી પુલીન में પધાર કે કરી સો શુદ્ધ સ્વરૂપ ભાવના. હવે જે ગિરિરાજજી જે અનુભવ જે અખંડ રહેવા વાળો છે એ તો ક્યારે શક્ય બને? તો
આ બધું જ્યારે થાય, કોઈ સંગ એવો થાય અને પછી શ્રી જમનાજીની પુલીનમાં એટલે કે ત્યાં નિકુંજમાં જે પધારીને જે શુદ્ધ સ્વરૂપ ભાવના થાય એની વાત કરે છે કે એ જે છે એ ટકવા વાળું છે, પેલું જે છે એ એક ક્ષણમાં વિલીન થવા વાળું છે. આજ્ઞા કરે હે कि यथा वा लीलादि भावना विहायम संभूय गुणगाने जयति ते दिकम. या प्रकार गुणगान ते स्वरूप को आविर्भाव श्री स्वामिनी जी के स्वरूप भावना करवेशु भयो. टळलळनळ ग्यम द्रुट यड़ेक्षक या श्लोक में कहे प्रकार स्वरूप को आविर्भाव भयो. सर्व साधन को छोड़ के केवल शुद्ध धर्मी स्वरूप भावना करी तब स्वामिनी के वृंद मध्य मूल स्वरूप प्रादुर्भूत भयो. આમાં આ દસમ સ્કંદનું વર્ણન છે અને મુખ્યત્વે ગોપી ગીત પછી જે સ્થિતિ થઈ એના અંતર્ગત છે. તો અહીંયા આજ્ઞા કરે હે કે यथा वा लीलादि भावना विहायम संभूय गुणगाने जयति ते दिगम. आ प्रकार गुणगान से स्वरूप को आविर्भाव श्री स्वामिनी जी के स्वरूप भावना करवेसु भयो. સ્વરૂપ ભાવના કરી એટલે આ પ્રકારનો આવિર્ભાવ થયો. એ આપણે દસમ સ્કંદમાં જ્યારે પ્રભુ માટે વિરહ કરી રહ્યા છે ગોપીજનો, એનો ભાવ આપણે જાણીએ છીએ. અને બીજો એક શ્લોક કયો, એમાં કહ્યું કે આ શ્લોકમાં કયા પ્રકારે સ્વરૂપનો આવિર્ભાવ થયો. બધા સાધનો, સર્વ સાધન, હવે અહીંયા સાધનની કોઈ સ્થિતિ રહેતી નથી, એટલે સર્વ સાધન કો છોડ કે કેવલ શુદ્ધ ધર્મી સ્વરૂપ ભાવના. જ્યારે આપણે ધર્મી વિપ્રયોગમાં જોયું છે કે પછી ત્યાં કોઈ સાધન તો નથી, પ્રભુના પધારવાની પણ એ નથી, કારણ કે સર્વત્ર આપની સ્થિતિ છે. એટલે સર્વ સાધન કો છોડ કે કેવલ શુદ્ધ ધર્મી સ્વરૂપ ભાવના કરી તબ સ્વામીની કે વૃંદ મધ્ય મૂળ સ્વરૂપ પ્રાદુર્ભૂત ભયો. બધા સ્વામીની સ્વરૂપ છે, કારણ કે એમના ભાવ વાળા છે, એમના ભાવથી ભાવિત છે, તો એ બધાની વચ્ચે પાછા આ મૂળ સ્વરૂપ પ્રકટ થયા. मूल स्वरूप वस्तुतः कृष्ण एव वल्लभाष्टक में कहो है. श्री वल्लभाग्नि को विप्रयोग भावात्मक स्वरूप है. અહીંયા છે ને શ્રી વલ્લભાગ્નિનું જે સ્વરૂપ છે ને બહુ સુંદર રીતે સમજાયું છે કે આ જે વિપ્રયોગ થયો ને એ જ આપનું સ્વરૂપ. શ્રી વલ્લભાગ્નિ કો વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ है. આપનું ભાવાત્મક સ્વરૂપ તો એ જ છે કે જે કહેવાય કે અસહ્ય વેદના, જે પ્રભુ હવે આપ નહીં પધારો તો પ્રાણ નીકળી જશે, એ જે છે, તો એ જે તાપાગ્નિ છે એ જ શ્રી વલ્લભનું ભાवात्मक स्वरूप. और यह स्वरूप को अधिष्ठान धर्मी विप्रयोगात्मक स्वामिनियों को हृदय है. આ સ્વરૂપનું અધિષ્ઠાન શું છે? તો કહ્યું કે યહ સ્વરૂપ કો અધિષ્ઠાન ધર્મી વિપ્રયોગાત્મક સ્વામિનીઓ કો હૃદય હૈ. આ એમના હૃદય જ છે, કારણ કે એમની સ્થિતિ કેવી છે? ધર્મી વિપ્રયોગાત્મક. स्वामिनियों के हृदय में ही विप्रयोग भावात्मक स्वरूपे अर्थात कृष्ण आस्य स्वरूपे
બિરાજે હે. કારણ કે આ બિરાજવાનું આપનું સ્થાન કયું? જે શુદ્ધ વિપ્રયોગ, જે શુદ્ધ સ્વરૂપ ભાવના કરી રહ્યા છે અને એમને જે ધર્મી વિપ્રયોગ છે, તો એ જ તો આપનું ભાવાત્મક સ્વરૂપ છે. એટલે શ્રી સ્વામિનિયન કે હૃદય में ही વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપે અર્થાત કૃષ્ણાસ્ય સ્વરૂપે બિરાજે હૈ. હવે આમાં ઉત્કૃષ્ટ ધર્મી વિપ્રયોગાત્મક જે આચાર્ય ચરણ જ્યારે ભૂતલ પર બિરાજી રહ્યા છે, ત્યારે કોનું સ્વરૂપ આવું છે? ભૂતલ પર જ્યારે આપ બિરાજી રહ્યા છો ત્યારે આ સ્વરૂપ કોનું છે? સ્વામિનીઓનું સ્વામિની રૂપ ધર્મી વિપ્રયોગ વાળું જે હૃદય છે એ કોનું છે ભૂતલ પર? શ્રી વલ્લભ કૃષ્ણ હાસ્ય સ્વરૂપે ના બિરાજે ના છે. ના ના ના, જો દમલાજી. હા, કોણ બોલ્યું? મિલનબેન. સમજાયું ને તમને શું પ્રશ્ન હતો? હા, કારણ કે દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ, પણ એમનું હૃદય કેવું છે? ये मारा घासी खेल को नहीं ताप क्लेश को है. તો એમનું હૃદય એ વિપ્રયોગમાં બિરાજે છે. ધર્મી વિપ્રયોગ સિદ્ધ છે ત્યાં. એટલે ફરી એ બે લાઈન વાંચું, કદાચ હું પ્રશ્ન સરખી રીતે નહીં પૂછી શકી હોય એવું પણ બની શકે, પણ મિલનબેને જવાબ આપ્યો એટલે થોડુંક ડિલિવર જે થયું એમ લાગે છે કે એમને સમજાયું હું શું પૂછવા માંગુ છું. પણ આપણે બધા સમજી લઈએ. ફરી વખત એ બે લાઈન વાંચું છું. और यह स्वरूप को अधिष्ठान धर्मी विप्रयोगात्मक स्वामिनियों को हृदय है. स्वामिनियों के हृदय में ही विप्रयोग भावात्मक स्वरूपे अर्थात કૃષ્ણ હાસ્ય સ્વરૂપે બિરાજે છે. અને અહીંયા આપ યુગલ સ્વરૂપે કોની સાથે બિરાજો છો? શ્રી દમલાજી સાથે. તો એમનો એ જે ભાવ છે એ કયો છે? ધર્મી વિપ્રયોગાત્મક. કારણ કે કીધું ને કે यह स्वरूप को अधिष्ठान धर्मी विप्रयोगात्मक स्वामिनियों के हृदय है. એટલે અત્યંત વિરહમાં બિરાજો છો. આપણે દમલાજીના વાર્તાજી તો જીવનભર લઈએ ને તો પણ પૂર્ણ ના થાય. કારણ કે કહ્યું કે દર ત્રીજે દિવસે દર્શન આપતા, નહીં તો પેટમાં પીડા ઉપજી. પેટમાં પીડા એટલે શું? કઈ એમને બાહ્ય તકલીફ થાય પેટમાં એવું? આપણે જ્યારે વાર્તાજી જ્યારે ઉપરથી વાંચીએ તો આપણને કે દર ત્રીજા દિવસે આચાર્ય ચરણ જો દર્શન ના આપે તો પેટ ઉદરમાં પીડા ઉપજતી. તો એ શું કઈ બાહ્ય ભૌતિક દુઃખ છે દમલાજીનું? વિરહની વેદના. વિરહની અત્યંત વેદના કે જે આપણે કહીએ કે પેલા બ્રાહ્મણી અને બ્રાહ્મણનો જો પ્રસંગ લઈએ તો એ બ્રાહ્મણી જ્યારે ચાલી ગયા તો પહેલા તો એવું થયું કે મારી બ્રાહ્મણી અત્યંત સુંદર હતી અને અહીંયા દર્શન કરવા આવ્યા ને ક્યાં ચાલી ગયા. તો ગુસાઈજી પ્રભુચરણ લીલાના અંગરૂપ બન્યા છે. બ્રાહ્મણી ચામર ઢોળી રહ્યા છે. એવા દર્શન જ્યારે કરાવી રહ્યા છે ત્યારે કે છે કે આપ પણ વેગે લીલામાં જ પધારો, બ્રાહ્મણ ને બ્રાહ્મણી. કારણ કે હવે ત્યાંથી તો પાછા આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આ જે છે દશા, ત્યારે બ્રાહ્મણની શું સ્થિતિ છે કે બ્રાહ્મણને વિપ્રયોગ અગ્નિમાં જે પૂરી રાત ત્યાં રહ્યા તો ત્યાંને ત્યાં જ એમનો દેહ બળી ગયો છે બ્રાહ્મણનો. અને જ્યારે એમના અંતિમ સંસ્કાર થયા છે ત્યારે ગુસાઈજી પ્રભુએ સૂતક પણ પાડવાનું ના પાડી છે કે એ કરી સંસ્કાર કરીને આપ તરત સેવામાં આવી જાઓ, એવી વૈષ્ણવોને આજ્ઞા કરી છે. કારણ કે ભગવદીય લીલા પધાર્યા છે અને ઉત્તમમાં ઉત્તમ છે, વિપ્રયોગનું દાન થયેલું છે. એ વિપ્રયોગ અગ્નિમાં બળીને એમનો દેહ એમને છોડ્યો છે.
તો ત્યાં ક્યાં પછી કોઈ કોઈ પણ પ્રકારના લૌકિક વૈદિક, કારણ કે આ સૂતક ને છે તો એ બધા વૈદિક ધર્મો આચાર્ય ચરણે હંમેશા શાસ્ત્રોક્ત જે છે શાસ્ત્રમાં જે પણ કહ્યું છે એને પ્રમાણ રાખ્યું છે અને એ બધું પાળવાની આપણને આજ્ઞા કરી છે. ક્યારે? કે જ્યારે આપણી સ્થિતિ લૌકિકમાં હોય ત્યારે. પણ આપણે એ સ્થિતિ તો કઈ છે? પ્રભુને લીલા પ્રાપ્ત થયા છે, વિપ્રયોગમાં દેહ છોડ્યો છે, તો પછી એ ક્યાં ત્યાં કોઈ પણ લૌકિક વૈદિક લાગુ જ પડે છે. કારણ કે આપ તો શ્રી કૃષ્ણ હાસ્ય સ્વરૂપે વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપે આ જે વિપ્રયોગ જે તાપાત્મક જે જીવો છે એમના હૃદયમાં જ બિરાજો છો. એટલે દમલાજીની વાર્તાજીમાં જ્યારે કે પીડા ઉપડતી ઉદરમાં તો ये ताप क्लेश को मार्ग है, તો એ બધું શું બતાવે છે? એ દમલાજીનું સ્વરૂપ બતાવે. દમલાજનોને વિરહીજનોને એવી રીતના કારણ કે અનલ એટલે અગ્નિ, તો એ અગ્નિમાં જે બળી રહ્યા છે એ દમલાજન, વિરહાગ્નિમાં જે બળી રહ્યા છે એ દમલાજન. દમલાજન એટલે દમલાજન કહેવાય શું? તો એ જે સ્થિતિ છે જીવોની, જે સંપૂર્ણ વિરહમાં પોતાના દેહને પાડી રહ્યા છે, તો એ જે સ્થિતિ છે તે દમલાજન. નિજજન સ્વકીય, તો આ જે છે એ સ્વકીય છે, નિજજન છે કે દમલાજન છે. तासु अपन को तो अनुभूत प्रथम दशा में श्री वल्लभाग्नि के स्वरूप को चिंतन करनो. પહેલા પ્રથમ દશામાં સ્વરૂપ, પછી લીલા અને પછી ભાવ ભાવના. એટલે કીધું કે આપણે પણ અનુભૂત જે પ્રથમ દશા છે એમાં તો શ્રી વલ્લભાગ્નિ કે સ્વરૂપ કો ચિંતન કરનો. હવે આગળ લઉં. 52 મિનિટ થઈ ગઈ છે. બધાનો ટાઈમ કેવી રીતનો છે? કારણ કે આ તો છે ને એક શબ્દને આપણે ભારપૂર્વક, ખબર છે આગળ નથી વધી શકતા, પણ આગળ વધવાની પાત્રતા પણ એવી નથી કે જલ્દી વધાય, એટલે શું કરીએ? સમય એવો છે ને સાંજનો, એટલે પૂછું છું કે હવે હું અહીંયા રાખું, કારણ કે આ તો આખો પેરેગ્રાફ જ લેવો પડે, વિચ ઇઝ એટલીસ્ટ 20 મિનિટ. તમે જેવું કહેતા હોય કે ત્રણ અવરોધ આપણા આવી ગયા ને નિશા, એટલે 3 બરાબર આપણે કરી શકીએ હવે. એટલે એવી રીતનું રાખો ને પછી બધા કેમ હું આટલો એક પેરેગ્રાફ એવું કરું કે હું વાંચન કરી લઉં 10 મિનિટ, અને પછી આપણે જેને મેં ફોટો પણ મોકલ્યો છે, જેને મનન ચિંતન કરવું હોય એ ફરી વાંચે, તો થોડુંક આગળ વધ્યા હોય એવું થશે. બરાબર ને? શ્રી વલ્લભાગ્નિ કે સ્વરૂપ ચિંતન, તે હવે આ કીધું કે પ્રથમ દશામાં તો સ્વરૂપ ચિંતન કરવાનું. બરાબર? એટલે કહ્યું કે શ્રી વલ્લભ શું હવે થાય શું? તો કે श्री वल्लभाग्नि के स्वरूप चिंतन ते और श्री वल्लभ में ही पतिव्रत अनन्य भाव राख के जो जन चिंतन करे, ताको अवतार लीला के प्रमाण प्रमेय साधन फल के क्रम विना आप पूर्ण स्वतंत्र प्रमेय बलते अपनो स्वरूपानंदान करे है. खूब सुंदर. ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર. બહુ મોટી વાત કહી દીધી. હા, આપણને જે ગોપાલદાસજી વલ્ભાખ્યાનમાં કહે છે કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર, આ એ જે આ વલ્લભાખ્યાનમાં આપણને જે કીધું છે ને કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર, એ એટલું ઊંડાણ પૂર્વક છે કે જીવ સ્વતંત્ર એટલે શું? કારણ કે આપણને છે ને
આપણા ભાવથી ભાવિત આપના ઠાકોરજી છે. જ્યારે એવું કે અનન્ય રહેવાનું, બધે જવાનું, બધે ફાંફા નહીં મારવાના, તો એ કોઈ જડતાની વાત છે જ નહીં. જો એને આપણે આપણી જીવ બુદ્ધિથી નહીં અને એનાથી જરાક આગળ પ્રભુને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો ત્યાં કોઈ જડતા નથી. ત્યાં એ સ્વરૂપમાં જે અનન્યતા છે. કારણ કે સ્વતંત્ર એટલે શું? પહેલામાં પહેલા તો છે ને આ સ્વતંત્ર શબ્દને સમજીએ ને તો આ પતિવ્રત ભાવ છે ને એ બહુ બહુ સારી રીતે સમજાય. પણ આપણે એટલો મોટો ઝોલ કરીએ છીએ ને કે આપણી બુદ્ધિમાં અમુક વસ્તુ પચતી જ નથી. અને જો બીજાને પચેલી હોય ને તેને આપણે જળ કહીએ. કારણ કે અનન્ય તો આપણને તો થવાય નહીં, પણ બીજા જો એવું કરે ને તો આપણે કે આ છે ને આવું જ છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં પછી બધા છે ને આમ અલા ભાઈ બધાને જે કરવું એ કરતા, જે આપ્યું તે તું કર ને, બીજાનું હું કરવા જોઈએ છે. પણ આપણી બુદ્ધિમાં પચ્યું હોય તો બીજાને આપણે કહી શકીએ ને. ગોકુલનાથજીની સૃષ્ટિ બિરાજે છે ને, સ્વતંત્ર સૃષ્ટિ. એટલે આપણને વલ્ભાખ્યાનમાં કઈ ગોકુલનાથજીની સૃષ્ટિ માટે નથી કીધું. ના ના, ભક્તિ એની જીવ વાત સ્વતંત્ર, પણ આપણે સમજી નથી શક્યા. ઉદાહરણમાં કહું છું હું. ઉદાહરણમાં એટલે બધાના માટે આપ્યું, પણ આપણે આપણા અધિકાર પ્રમાણે આપણને જે સમજાયું તે સમજ્યા. પણ કહેવાનો મતલબ છે કે સ્વતંત્ર એ રીતે કે બધાને માથે ઠાકોરજી પધરાઈ આપ્યા એટલે સ્વતંત્ર થઈ ગયા. બધાને કર્યા છે. થઈ ગયા. હવે હું એવું કહું કે ના મારો વર તો સારો જ છે, પણ આનો પણ સરસ છે, ચા એમાં કોઈ મેળ પડે? આ વાતમાં કોઈ તથ્ય લાગે? આ વાત જે સ્ત્રી કરે એ વ્યભિચારી કહેવાય કે ના કહેવાય? આ અનન્યતાની વાત ચાલે છે. તો કઈ બધે વિવેક કરવો, દીનતા કરવો, અહીંયા કઈ વિવેક ને દીનતા લાગુ પડતી જ નથી બેન. તું તારું ઘર લઈને બેસ. હમણાં બાજુવાળાના વરને હારો કહો વિવેક કરવા દીનતા કરવા જાઓ તો શું કહેવાય? ચોખ્ખી વાત કરો તો શું કહેવાય? તઈ દીનતા ને વિવેક આવ્યો? એટલે ખોટું ખોટું જઈ નહીં ઘુસાડવાનું, તઈ દીનતા ને વિવેક ઘુસાડવાના. અને પાછું એવું નહીં, દીનતા વિવેક તો છોડો, એને જડ પણ કે. કેમ તો કે આપણે એમના કોન્સેપ્ટને સમજી નથી શકતા, એટલે એ ખોટા. આપણે તો ખોટા હોય જ ના શકીએ કોઈ દુનિયામાં. પણ જો તમને દોટ મૂકવાનું મન થાય તો એનું હવે ખ્યાલ આવે છે કે એનું પરિણામ શું થાય. જો આપણા માથે બિરાજતા ઠાકોરજીને મૂકીને દોટ મૂકવાનું મન થાય તો એ કેવું વિકૃત પરિણામ લાવી શકે છે આપણા ફળની પ્રાપ્તિમાં. એ સમજાય છે? એટલે એ પતિવ્રતને એ અનન્યતાની વાત અહીંયા ચાલે છે. અને ના પતિ ભાવ સુધી પહોંચ્યા હોય તો વાત્સલ્ય, પણ જે ભાવે ભજતા હોય અનન્યતા તો છે જ ને. અનન્યતા તો એની જગ્યાએ જ રહેવાની છે, એ ક્યાંય ખસવાની નથી. હા, પછી તમારા મનમાં આચાર્ય ચરણના સંબંધે તમે જ્યાં જાઓ એ અલગ ભાવ છે. એ સંપૂર્ણ અલગ ભાવ છે. એ તમારા ભાવની સ્થિતિ છે. એમાં તમારા ઠાકોરજી કે તમારા આચાર્ય ચરણ કે તમારા સ્વામીજીની સ્વરૂપ શ્રી વલ્લભ તમારા માથે બિરાજતા જે તમારા ઠાકોરજી સ્વયં એ જ રૂપે બિરાજે છે, એ બધી વાત તમારા ને તમારા માથા પર બિરાજતા એટલે કે સ્વતંત્રની વાત છે. એમાં કોઈને કંઈ નહીં કરવાનું. અને કોઈ કરે તો આપણે એની સાથે લેવા દેવાય નહીં. પણ આ સ્વતંત્ર ફળ અને આ સ્વતંત્ર ભક્તિ, એટલે જો સ્વતંત્ર ભક્તિ છે તો પછી ફળ પણ સ્વતંત્ર જ છે. એમાં કોઈ પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ એવા કોઈ ક્રમ અહીંયા લાગુ પડતા નથી. એટલે કહ્યું કે શ્રી वल्लभाग्नि के स्वरूप चिंतन ते और श्री वल्लभ में ही पतिव्रत अनन्य भाव राख के जो जन चिंतन करे ताकू अवतार लीला के
કારણ કે આ પ્રમાણ પ્રમેય સાધન થયું ક્યારે? અવતાર લીલામાં, સારસ્વત કલ્પમાં. એટલે કહ્યું કે તાકુ અવતાર લીલા કે પ્રમાણ પ્રમેય સાધન ફલ કે ક્રમ વિના આપ પૂर्ण स्वतंत्र प्रमेय बलते अपनो स्वरूपानंद दान करे है। कारण के प्रमाण प्रमेय साधन फलते जो प्रेम भाव सिद्ध होय है। एक ज मिनिट हाँ सॉरी। કેટલું બધું કનેક્ટ થઈ ગયું આજે આમાં આપણે માસી મને એ જ યાદ આવ્યું. મને એ દોસ્ત કે પરનું આવી પ્રિયતમ ગયું, વિનાની શિક્ષાપત્ર પછી આવી ગયું. એમ કે હા, અને પ્રિયતમ વિનાની મમતા એ અન્યાય છે, રાઈટ? એ ચોખ્ખું જ છે. એટલે હું એ વિચારતી હતી જ હમણાં, પણ મેં કોઈ એનું ચાલુ રાખવાનું. મેં એટલે જ નથી બોલતી ને સંન્યાસી એનું થયું આપણે એટલે 3 વસ્તુ આવી ગઈ આજે તો. પછી આનું આપણે શું સંન્યાસ નિર્ણયનો જે આપણો પ્રશ્ન હતો એ પણ આવી ગયો. સ્વસ્થતા મેં સાંભળ્યું ને એટલે તો કહું છું કેટલું બધું નહીં તો એમ કે તમને કાયમી શાંતિ નહીં આપે, એવું ચોખ્ખું એમાં હતું, રાઈટ? તમને કાયમી શાંતિ નહીં આપે એમ, ના તમારું જીવન ટકાવી રાખશે એવું હતું. અને જે એમના હેતલબેને જે પ્રશ્ન પ્રતિબંધમાં પણ આ જે અક્ષય બાવાએ પણ એકવાર કશાકમાં કીધું તું, કયા શ્લોકમાં મેં જરા એ થિંકિંગ કરતી હતી. એટલે એમ કે એમાં કોઈ જબરજસ્તી પ્રભુ ઈચ્છા ને સ્વીકારી લેવી કે ભાઈ તમે હજી એમાં નથી, એમ કે એને લાયક નથી એવા સંદર્ભમાં કે છે. એટલે કહું છું બહુ એટલું બધું કનેક્ટ થાય છે ને, કનેક્ટ થાય ને એટલે યાદ રહ્યું. તમે તો એક મિનિટ પણ તમે લોકો એ પણ મનન ચિંતન છોડતા નથી. ખરેખર કૃપા છે. એવું નથી અલા. ના સારું, એવું છે જ એવું બોલવાનું. કૃપા છે એવું કોઈ કે ને હા જ બોલવાનું. કૃપા તો બહુ ટાઈમ પછી શાંતિથી આજનો આ સત્સંગ સાંભળ્યો. બહુ જ આનંદ, ખરેખર બહુ જ આનંદ. જે તને પ્રશ્ન મોકલેલો ને તે દિવસે સંન્યાસ નિર્ણયનો, એમાં કે જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી ભલે થાય, પણ તમને સ્વસ્થતા તો નહીં જ આપે. એ પછી બીજા દિવસે તમને ફોન કરીને પણ આપણે વાત પ્રશ્ન સંબંધી. પણ સારું છે અત્યારે મિલનબેન, પછી એ વખતે તો આપણે 1 on 1 વાત થઈ હતી. અને બીજી વસ્તુ એ અમે કહી દીધી, અમે વાત કરી, મિલનબેને યાદ દેવડાવ્યું એટલે કહું કે અમે વિચારતા હતા હમણાં જ કે આપણે શિક્ષાપત્રમાં અત્યારે જે વાંચીએ છીએ તેમાં પણ એ વસ્તુ કે પ્રિયતમ વિનાનો પ્રેમ કરવો બીજાને, અન્ય સહેજ છે, બીજું શું છે કે મેં સાંભળ્યું. મારો ફોન પતિ જરાક 1 મિનિટમાં લઈ લીધો, પણ હા મેં સાંભળ્યું. કારણ કે એ જ છે વ્યાભિચારી. આપણે જે કહીએ છીએ ભક્તિમાં આપણે વ્યાભિચાર ક્યારે કરી બેસીએ ને એ ખબર પણ ના પડે આપણને. એટલે આ અનન્યતાને સમજવી જરૂરી છે. કારણ કે અનન્યતા જ્યાં સુધી આપણે જાણીએ કે અનન્ય શું છે, ત્યાં સુધી આપણે આ બધું કરતા રહીશું ને આપણને પોતાને પણ આપણું એમાં એવું નથી કે આપણે સમજીને કરીએ છીએ, પણ આપણી અણસમજ આપણને ત્યાં સુધી લઈ જશે અને જે આપણને ફલની પ્રાપ્તિથી કોષો દૂર રાખવા વાળું છે. એટલે કારણ કે પ્રમાણ પ્રમેય સાધન ફલતે જો પ્રેમ ભાવ સિદ્ધ હોય है, सो सिद्ध स्वतः सिद्ध प्रेम को ही स्वरूप श्री वल्लभाग्नि विरह स्वरूप है. હવે આ બધું કર્યા પછી જે સિદ્ધ થાય ને એ તો સ્વતઃ સિદ્ધ છે. પ્રેમનું જે સ્વરૂપ શ્રી વલ્લભાગ્નિ વિરહ સ્વરૂપ છે એમાં જ. અવતાર દશામાં આવું કરવું પડ્યું કે ધીમે ધીમે ક્રમે પેલું તો એમ જ સ્વતઃ જ આવશે ને. કારણ કે આપણું તો સ્વરૂપ જ એ છે, એની મેળે જ થશે. કારણ કે प्रेम को ही स्वरूप श्री वल्लभाग्नि विरह स्वरूप है. फलावस्था में रास मंडना गोपीजनों को प्रेम भाव सिद्ध भयो. કારણ કે ત્યારે તો પ્રમાણ પ્રમેય સાધન અને પછી ફલ પ્રક્રમમાં ફલા અવસ્થામાં
રાસમંડલ મંડના ગોપીજનોને પ્રેમ ભાવ સિદ્ધ થયો. સો રાસ સ્ત્રી ભાવ પૂરિત આપકો સ્વરૂપ, એ જે પ્રદાન કરવા વાળા છે એ આપ આચાર્ય ચરણ નું સ્વરૂપ જ રાસ સ્ત્રી ભાવ પૂરિત, જે આપણે 108 નામમાં લઈએ છે, રાઈટ. તાતે સાધન પ્રણાલી વિના ભી ફલદાન કરવે में આપ સમર્થ હો. હવે એકદમ સુંદર રીતે કહી દીધું. સીધું પ્રમેય જ આવી ગયું. હા, કારણ કે આપણે જોઈએ છે કે હજી તો દાન લીધું છે અને હજી તો ઠાકોરજી પધરાયા છે, એટલામાં તો ઠાકોરજી અનુભવ કરી માંગીને આરોગવા લાગ્યા. તો ત્યાં સાધન તો રહ્યું જ નથી, સીધું ફલ જ છે. સમજ્યા? ફળ જ મળી ગયું. પ્રમેય બળ. તો એ શું, એ આ રાસ સ્ત્રી ભાવ પૂરિત જે આપનું સ્વરૂપ છે એ જ સ્વયં ફલની પ્રાપ્તિ કરે. કારણ કે ફલ શું થયું, ફલ અવસ્થા કઈ થઈ, રાસમંડલ. પણ આપનું તો સ્વરૂપ જ આ છે, એટલે આપ તો ફલાવસ્થાનું જ દાન કરવા વાળા છો. એટલે તાતે સાધન પ્રણાલી વિના ભી ફલદાન કરવે में आप समर्थ हो, સર્વ સામર્થ્ય એવા આપ. तासु वेणुगीत तामस फल प्रकरण में आपने आज्ञा करी है कि प्रणाली अतिरिक्त भी प्रभु अपनो स्वरूपानंद दान करवे समर्थ है. કોઈ એક જે સાધનો આપ્યા છે એ કરો એટલે ક્રમે ક્રમે થાય, પણ પ્રભુ તો સર્વ સામર્થ્ય યુક્ત છે. તો પછી ત્યાં તો, અને વેણુગીતના તામસ ફળ પ્રકરણમાં આપે આજ્ઞા કરેલી જ છે. કારણ કે જે ગોપીજનો ને દૂરદર્શન અને દૂરશ્રવણની જે આપે શક્તિ પ્રદાન કરી હતી, એના દ્વારા આપને ત્યાં જ ફલની અનુભૂતિ થતી હતી. જે લીલા વનમાં થતી હતી એ લીલાનો અનુભવ ગોપીજનો ઘરે બેસીને કરી શકતા હતા. તો ત્યાં આગળ તો કોઈ સાધનની જરૂર નથી, કારણ કે આપે એ પ્રાપ્ત કરાયું છે ગોપીજનોને. એટલે કીધું કે તામસ ફલ પ્રકરણમાં આપે આજ્ઞા કરી છે કે પ્રણાલી અતિરિક્ત ભી પ્રભુ અપનો સ્વરૂપાનંદ કરવે સામર્થ્ય है. ત્યાં આગળ એમને બિરાજવું નથી પડતું. ગોપીજનોને પણ ત્યાં પધારવું, ઠાકોરજી પધારેલા છે ત્યાં નથી જવું પડતું. અને આપ હરેક લીલાના અંગરૂપ બનાવે છે ગોપીજનોને. આપ દૂરશ્રવણ દૂરદર્શનની શક્તિ પ્રદાન કરીને, એટલે કે આપ જે સામર્થ્ય છે આપનું, એના દ્વારા આપ એ ફલનું દાન કરી રહ્યા છે. और ऐसे सामर्थ्य वारे तो स्वयं श्री वल्लभाग्नि ही है. आपके अनन्य आश्रय चिंतन ते आपके मूल सुधा स्वरूप कृष्ण आश्रय में तानावाना अखंड स्थिति को दान होय है. કારણ કે મૂળ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ આશ્રય રૂપ આપ. તો કહ્યું કે સર્વ સામર્થ્ય યુક્ત તો જેમ પ્રભુ છે એમ આપ છો, और ऐसे सामर्थ्य वारे तो स्वयं श्री वल्लभाग्नि ही है. आपके अनन्य આશ્રય, બધામાં એક શબ્દ આવશે કે જેને આપણે વારંવાર મનન ચિંતનમાં રાખવો કે આ શક્ય કેવી રીતે બને. તો આપકે અનન્ય આશ્રય ચિંતન તે आपके मूल सुधा स्वरूप કૃષ્ણ આશ્રય में, આપણું સ્વરૂપ કયું છે, મૂળ સુધા સ્વરૂપ કૃષ્ણ આશ્રય में तानावाना अखंड स्थिति को दान होय है. કારણ કે આપ એ જ રીતે બિરાજી રહ્યા છો અને એ જે દાન કરવા વાળા છો, જે સારસ્વત કલ્પમાં જે લીલા કરીને જે દાન કર્યું એ જ આપ ભૂતલ પર બિરાજીને આપના અંગીકૃતને દાન કરવા વાળા છો. એમાં એક કહેવાય કે 3 માત્રનો પણ ભેદ નથી.
પણ ક્યારે કે આપના અનન્ય આશ્રય ચિંતન કરીને મૂળ સ્વરૂપની, કારણ કે આપના મૂળ સ્વરૂપની યાદી જ સર્વ કંઈ સિદ્ધ કરાવવા વાળી છે. કારણ કે મૂળ સ્વરૂપની યાદી થતા જ, મૂળ સ્વરૂપનું ભાન થતા જ જે નિરોધ છે એ સિદ્ધ થઈ જ છૂટકો છે. આ અવતાર દશામાં પણ એ જ થયું છે. અવતાર દશામાં શું થયું છે કે સ્વરૂપ જે કહેવાય કે જે દૂર કર્યું, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, અને પેલામાં સ્વરૂપ નિસ્મૃતિ એટલે કે સ્વરૂપ જ્ઞાન, જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે એનું પ્રભુ જ્ઞાન કરાવે પછી જ નિરોધની દશા એટલે કે ફલ દશા પ્રાપ્ત થાય. તો અહીંયા આજે આપનું મૂળ સુધા સ્વરૂપ કૃષ્ણ આશ્રમે, કારણ કે આપણે ચિંતન જ આ કરવાનું છે. આપકે અનન્ય આશ્રય ચિંતન તે आपके मूल सुधा स्वरूप कृष्ण आश्रम में तानावाना अखंड स्थिति को दान होय है, ताते श्री वल्लभ के अंगीकृत स्वकीय जन को तो आपके मूल सदा स्वरूप को समझ के आपको ही चिंतन करनो. આપનું મૂળ સુધા સ્વરૂપને સમજીને જ આપનું ચિંતન કરવાનું. स्वरूप भावना को दो प्रकार की है, एक अनुभूत दशा की, दूजी अनुभूत स्वरूप हृदय प्रविष्ट भय की. પહેલી તો છે કે અનુભૂત દશા એટલે જે સ્વરૂપની અનુભૂતિ, ના 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 અનઅનુભૂત અનઅનુભૂત બે પ્રકારની બતાવી. એક અનઅનુભૂત અનઅનુભૂત અને અને બીજી અનુભૂત. બીજી અનુભૂત એકબીજાના વિરોધી છે. अनुभूत दशा की और दूजी अनुभूत स्वरूप हृदय प्रविष्ट भय की. प्रथम दशा की करी भावना विरह रस को दान करे છે. પ્રથમ દશા જે છે અનઅનુભૂત દશા, એ विरह रसનું दान करे છે. और दूसरी प्रकार की स्वरूप भावना भीतर जो भावात्मक स्वरूप है ता फल स्वरूप को प्राप्त करावे. એટલો મોટો ફરક અહીંયા આગળ બતાવી દીધો કે પહેલી દશા છે તો પ્રથમ દશા की करी भावना જે અનઅનુભૂત દશાની ભાવનાની વાત કરે છે, वो विरह रस को दान करे. और दूसरी प्रकार की स्वरूप भावना भीतर जो भाव, कारण કે બીજા પ્રકારની સ્વરૂપ ભાવનામાં શું થયું છે કે પ્રભુ હૃદયમાં પ્રવિષ્ટ થઈ ગયા છે. તો એ જે ભાવના છે એ ફળ સ્વરૂપને પ્રાપ્ત કરાવવા વાળી છે. કારણ કે પછી તો કયા રસનું દાન ના થાય. પેલું એક વિરહ રસનું દાન થાય છે જે અનઅનુભૂત. અનુભવ નથી થયો માટે વિરહ, રાઈટ ને? હા એવું હશે ને પેલામાં. હા, કારણ કે હજી હૃદયમાં પ્રવેશ નથી થયો પ્રભુનો, એટલે એ જે અનુભવ થવો જોઈએ એ નથી થયો. તો જે અનઅનુભૂત દશા છે ત્યાં આગળ હજી તાપ છે કે ક્યારે મળે. બરાબર. એટલે એ વિરહનું દાન છે. કારણ કે અનુભવ ક્યારે થાય? મળે ત્યારે થાય ને. બરાબર, હજી મળ્યા નથી એટલે. પણ અનઅનુભૂતમાં સતત જે એ જે દશા છે ત્યાં સ્વરૂપ ભાવના તો છે જ. મૂળ સુધા સ્વરૂપની ભાવના તો કરી જ છે, પણ હજી એ ભાવના અનુભૂત દશા સુધી પહોંચી નથી. તો એ જે વચ્ચેની ફલની પ્રાપ્તિ એ શેની થાય? વિરહની. એ વચ્ચેની જે દશા છે ત્યાં પ્રાપ્તિ તો છે, પણ શેની છે? વિરહની. પછી એ આગળ જતા જયારે અનુભવ કરાવે એટલે કે હૃદયમાં સ્વરૂપ બિરાજે, પ્રવિષ્ટ થાય, પછી તો કઈ લીલાના રસનું દાન ના કરી શકે. એટલે કહ્યું કે એ સ્વરૂપ को प्राप्त करावे છે. એ જે दूसरी अवस्था છે એ સ્વરૂપ ભાવના ભીતર જો ભાવાત્મક સ્વરૂપ है, જે ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં પ્રકટ થયું તો તા ફલ સ્વરૂપ की प्राप्ति प्राप्त करावे है. परंतु यह रास्ता
चली वही सके है कि जिनमें महद की કૃપા હોય, ભગવદીઓની કૃપાથી જ આ રસ્તા પર ચલાઈ શકાય, એના સિવાય તો શક્ય નથી. એટલે કે મહત કી કૃપા થાય ત્યારે શ્રીમદ દમલાજી, શ્રી પદ્મનંદાસજી સરેખેન કી કૃપા હોય, સોઈ यह भावात्मक विरहात्मक मार्ग पे चल सके है, न કે કોઈ અન્ય. આ સખિયા યાદ દીવાવત રહ્યો દુતીનો માર્ગ છે આપનો. આપણે રોજે આ કીર્તન લેવું જોઈએ. હું કઉ છું અને હું જ રોજે નથી લઈ શકતી, પણ આ સખીઓ છે એના કૃપાબલથી એમ આ ફળની પ્રાપ્તિ થાય, બાકી તો શક્ય નથી. એટલે શ્રીમદ દમલાજી, શ્રી પદ્મનાનદાસજી સરીખેન કી કૃપા હોય, સોઈ यह भावात्मक विरहात्मक मार्ग पे चल सके है, ન કે કોઈ અન્ય. બીજા કોઈ અન્યનું તો કોઈ ગજુ અહીંયા આગળ નહીં. હવે અહીંયા તો રાખવો જ પડશે, કારણ કે મેં 7:53 એ કીધું હતું કે હું 15 મિનિટ 10 મિનિટ જેવું આ લઈ લઉં. 8:30 થયા બધાનો સમય અહીંયા આગળ. ખાસો ઇવનિંગ નો છે એટલે તકલીફ પડે, તો અહીંયા રાખીએ. પણ સુંદર, બહુ વખતે આપણું 2:11 થી વાંચન પડ્યું છે. 1 મહિનો લગભગ પડ્યો, 1.5 મહિનો, 3 વીક થઈ જાય 2:11 પડે એટલે, ત્યારે આપણે પાછું કરી શક્યા. તો અહીંયા આપણે રાખીશું. આશ્રય પદ લઈ લેજો. એક જ કામ કરવાનું, આચાર્યશ્રીનું સ્મરણ કર્યા કરવાનું એવું. અનન્ય દમલાજીનું, એમના વગર કોઈ દાન કરવા. એટલે શ્રી દામોદર વલ્લભ, શ્રી દામોદર વલ્લભ. કારણ કે અત્યારે આ કલિકાલની સ્થિતિ એવી છે કે ક્યાં ભગવદી લેવા જઈશું. મળે તો આપણું પ્રભુની કૃપા સમજવી, પણ ના મળે તો આપણે આ સખીઓ તો આપણા માટે શ્રમ લઈને બિરાજે છે. 10 જન્મનો અંતરાય કીધો તો શું 10 જન્મ કઈ પૂર્ણ થઈ ગયા છે? પણ આ સખી હજી પણ ભૂતલ પર જ્યાં સુધી એક જીવ પણ હશે ત્યાં સુધી શ્રી દમલાજીનું ને શ્રી વલ્લભનું પ્રાકટ્ય છે. સંગીતાબેન હશે આશ્રય છે મને લાગે. હા, લઉં. દળઈન ચરણન કેરો ભરોસો, દળઈન ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાબિન, સબ જુગ માજે અંધેરો ભરોસો. साधन और नहीं आ कली में, जासो होत दिवेरो। सुर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोso, दड़इन चरणन केरो, दड़इन चरणन केरो भरोso, दड़इन चरणन केरो. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દુઃખ થાય છે મને મારાથી જયારે સત્સંગ નથી લઈ શકાતો ત્યારે. જય શ્રી કૃષ્ણ. દુઃખ નહીં કરવાનું, આપણે લઈ શકીએ વધારે ને વધારે એવું પ્રભુને વિનંતી કરવાની. પણ આપણે સત્સંગ ઘણો બધો નથી, મારે સમયની ઘણી બધી વખત ખેંચ પડતી હોય છે, તો પ્રયત્ન કરીશું કે નિશાબેન આ રેકોર્ડિંગ અમારે રહેશે ને હમણાં શ્રી વલ્લભમાં? મારું હા, જતું રહ્યું છે. રહેશે. ના, હું આખા વીક નું પાછું બધું કયા ગુરુવાર થી બાકી છે એટલે હું સમય કાઢીને બધું યુટ્યુબ પર પણ મૂકું છું હમણાં. મને રાત્રે ટાઈમ મળે ને એટલે. સારું. મેં બાવા પધાર્યા, બહુ આનંદ કર્યો. ઓહો, એ હોય જ ને. પણ હે 3 દિવસ, કેટલા દિવસ હતા નિશાબેન? ના, 3 દિવસ તો અમારા છોકરા ગયા હતા. અમારે એટલો બધો લાભ નતો, પણ અમને જેટલો મળ્યો એટલો ઘણો મળ્યો.
અરે ભાઈ ઘણું જ કહેવાય ને, આપણે ઘર બેઠા છોકરાને લાભ મળે. પડ્યો તો બહુ પડ્યો લાગે છે, કારણ કે છોકરા ફોડે નથી કરતા. એ રિયા આયેલી છે નહીં, મને બંસીએ કીધું પણ કે રિયા મમ્મી એ બિઝી આયેલી છે. છે, પણ અહીંથી ગઈ ને જે વાત થઈ પછી એ ટેક્સ થી જ જય શ્રી કૃષ્ણ રોજ કરે છે, ધેટ્સ ઇટ. વાત જ નથી થઈ એની જોડે. હા પણ ના, આનંદ બંસીએ એને રેકોર્ડિંગ કીધું બંધ કે તું કરજે. ઘરે આવજે. મેં કરી દીધું બંધ રેકોર્ડિંગ. ચાલુ નથી છે. થયું રેકોર્ડિંગ.